આપણી સાથે જોડાયેલા છે. તો દેવસ્તર, કઈ રીતે અનાઉન્સમેન્ટ, જો કે માર્કેટ એક રિએક્શન આપ્યું, અત્યારે જોઈ રહ્યા છો દેવસ્તર, માર્કેટ ઇનફેક્ટ નીચલા લેવલથી ખાસી રિકવરી પણ બતાવી રહ્યું છે, પરંતુ જે ડેઝ લો પર જોઈ રહ્યા હતા માર્કેટ, ત્યાંથી સુધાર છે, પરંતુ અનાઉન્સમેન્ટ પોઝિટિવ નેગેટિવ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? એટલે ઓવરઓલ માર્કેટને એક્સપેક્ટેશન હતું એના કરતા તો ચોક્કસથી નેગેટિવ છે. એટલે આમાં ઘણી વખત એવું હોય છે કે નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ એન્ડ નો ન્યૂઝ ઇઝ બેડ ન્યૂઝ. અત્યારે માર્કેટને જે રીતની જરૂર હતી, સપોર્ટની જરૂર હતી, એમાં એવા કોઈ પગલા નથી. એન્ડ વાય દેટ્સ વાય ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ બેડ ન્યૂઝ. એસટીટી વધ્યો છે એફએનઓ માર્કેટમાં, એટલે જે કેપિટલ માર્કેટના પ્લેસ છે એના માટે ક્લિયરલી વોલ્યુમ ડાઉન જશે અને નેગેટિવ છે. ડિફેન્સમાં એક્સપેક્ટેશન હતી કે કદાચ એક્સપેન્ડિચર અને અલોકેશન વધશે, એ આવ્યું નથી. એફઆઈની લિમિટ કે કંઈક એવું વેલ્યુ અનલોકિંગનો પ્લાન આવે, કઈ એવું ડિસઇન્વેસ્ટમેન્ટનું એક બજેટ વધાર્યું છે, બાકી કોઈ એવું મોટો પ્લાન નથી. કેપેક્સનો જે નંબર છે FY27 નો, એ બી અમારા એક્સપેક્ટેશન કરતા ઓછો છે. અને આ બધા સાથે એટલે માર્કેટમાં ઓલરેડી મેટલ્સમાં વોલેટિલિટી હતી, ગ્લોબલ સેન્ટિમેન્ટ વીક હતા, અને જાન્યુઆરીનો જે જીએસટી નો નંબર હતો એ પણ એવું કંઈ ખાસ હતો નહીં. આપણી કરન્સી ઓલરેડી વીક છે, આપણે ઇન્ડિયા યુએસ નું જે ટ્રેડ ડીલ છે એનો ઓવરહેંગ છે. એટલે આ બધી જે માર્કેટના બેકડ્રોપમાં એવું બજેટ એક્સપેક્ટેશન હતું કે એનાથી કદાચ સેન્ટિમેન્ટને ઇમ્પ્રુવમેન્ટ આવે, પણ કોઈ કેપિટલ ગેઇન ટેક્સમાં ઘટાડો થયો નહીં અને સામે એસટીટીમાં વધારો થયો. એટલે આ બજારને એક શોક લાગ્યો અને એના કારણે આપણે બજારમાં જોઈએ છે કે ખાસો એવો ઘટાડો ઇનિશિયલી જોવા મળે છે. હવે આ બધા ન્યૂઝ ડાયજેસ્ટ થશે તે ધીરે ધીરે થોડી રિકવરી જોવા મળી રહી છે, પણ ઓવરઓલ માર્કેટની એક્સપેક્ટેશન કરતા બજેટ થોડું ખરાબ છે. એક બીજો જે પોઈન્ટ અશ્વિનભાઈ, જે એમને આવ્યું છે કે ઓકે, તો બેક ટુ બેઝિક, આપણે બજેટ આ વખતનું જોઈ રહ્યા છે, ઘણા પોઝિટિવ્સ છે, ઘણા પ્રોસિજરલ પોઝિટિવ્સ છે, ઇઝ ઓફ ડુઈંગ નંબર ના પડે આપણે જોયા છે પ્રાવધાન, પણ એકચ્યુઅલ નંબર્સ આવશે મે બી આપણને વધારે અહીંયા ક્લેરિટી મળતી દેખાશે. પણ અત્યારના માટે ઘણો આભાર યોગેશભાઈ, અશ્વિનભાઈ અને અતુલભાઈ અમારી સાથે જોડાવા બદલ. અને એ સાથે